આ દેશની શક્તિઓ મારે સામે બેઠી છે. ભલામણા પાલનપુરની બાજુમાં જલોત્રા મુઠ્ઠી જેવડું ગામ, અમે એની વાતો ખંભે કોથળા નાખી નાખીને ગામડે ગામડે ફરીએ છીએ. જલોત્રાની ધરતીમાં આથી 150 વર્ષ પહેલા એ રતન નામની ભટોળ, એ રતન નામની દીકરી એની ભટોળ હાક જલોત્રા ગામ પાલનપુરથી 15 કિલોમીટર ગામ છે. દાતા રોડ અંબાજી રોડ ઉપર કોક દી જાજો ભલામણા દર્શન કરવા. રતન ફઈના યાજણાની દીકરી, યાજણાની શક્તિ. ભલામણા આજણાની દીકરી ભક્તિ કરે તો કેવી કરે. તોહી રામ તોહી ઠાકર, તોહી રામ તોહી ઠાકર. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. એ હાથમાં બેરખા ફરે છે ને ઘરના કામ પણ કરે છે. આ દેશની દીકરી રતન છે. એમ કહેવાય કે ગુરુના નામની માળા છે, રામના ઠાકરના નામની માળા છે. અને ઈ પર્વતોની ગોદમાંથી ભારા લઈને આવે ભેંસો માટે, ગાયો માટે. અને ભારા છે ને એક એક વેચ છે ને અધર રમતા હોય ભલામણા. એક એક વેચ અધર રમતા હોય ત્યારે ભાભી છે મેણું મારે છે રતનને. મેણું કોઈને મારીએ નહીં, મેણું માથા કેરો ઘા. મેણું છે ને ઈ નો ખમાય. કદાચ આપણા ઉપર દેણું હોય ને તો બાપુ ખમાઈ જાય, પણ મેણું નો ખમાય. મેણું કોઈને મારીએ નહીં અને મેણું માથા કેરો ઘા. ભાભી છે મેણું મારે રતન. જો એવી ગુરુના નામની ભક્તિઓ ને એવું ઠાકરના નામનું ભજન હોય ને તો આ ઉકળતી ઘેસ છે ને ઘે, આપણે ઘેસ કહો, એ ગેસમાં હાથ નાખીને તૈયાર કરો. તાવે તો નહીં, ચમચો નહીં, ડોયો નહીં, પણ એ ઉકળતી ગેસમાં હાથ નાખીને તૈયાર કરો રતન. તમારામાં જો ગુરુ ભજન હોય તો. અને ભલા માણા એક જો સાટો ગહેનો આપણા શરીર ઉપર પડી જાય ને તો ફરફોલા નીકળી જાય. ભલા માણા એવી ઘે. અને તે દિવસે રતન ગુરુને યાદ કરે છે કે હે ઠાકર, હે ગુરુ, મેં તારી તન મન અને ધનથી ભક્તિ કરી હોય, મન ક્રમ અને વચનથી તમને સેવ્યા હોય, તમારા નામ સિવાય મારી જીભલડી ઉપર બીજું કોઈ નામ ના આવ્યું હોય તો આજ બાપ તું મારી લાજ રાખજે. તે દિવસે એ ઉકળતી ગહેમાં રતન હાથ નાખે છે અને ભાભીને એટલું કહે છે કે ભાભી મૂંઝાવાની જરૂર નથી. ભલા માણા મારી ભેગો ઠાકર છે, મારા ભેગો મારો ગુરુ છે. ગેસ તૈયાર કરવાની વાત તો દૂર છે, હવે જો બધાને નો પ્રીહું તો મારું નામ રતન નહીં, મારા ગુરુનું ભજન લાજે. ભલા માણા આજણાની દીકરી કરી શકે. રતનને ખબર પડી જાય છે મારા સતના પારખા થઈ ગયા છે, અહીં રેવાય નહીં. જ્યાં જ્યાં સતના પારખા થાય ને ત્યાં બાપુ ઊભું ન રેવાય. પછી રતન નીકળી જાય છે. મેં જ્યાં સુધી જાણ્યું છે, મેં જ્યાં સુધી વાંચ્યું છે, મેં જ્યાં સુધી જોયું છે, ત્યાં સુધી આ ધરતીમાં બે જ દીકરીઓને ધરતી માએ વાઘ આપી દીધો છે, એની જગ્યા આપી દીધી છે, પોતાના ઉદરમાં હમાવી લીધી છે. એક ઈ પણ ભલામણા ધરતીની દીકરી હતી માં જાનકી, માં સીતાજી. એને પણ આ ધરતી માતાએ પોતાના ખોળામાં હમાવી લીધા. અને પાલનપુરથી 15 કિલોમીટર જલોત્રા પંખીના માળા જેવડું ગામ, એ આજણાની દીકરી રતન ભટોળને ભલામણા રતન થઈને એ ગામના પાદરમાં આવતા આવતા એ ધરતીએ ભલામણા પોતાના ઉદરમાં હમાવી લીધા હતા. सब नशा संसार का उतर जात प्रभात, पण नानक नशा नाम का ये तो बढ़त बढ़त दिन रात. जेने ठाकरना नामनो, जेने कुलदेवीना नामनो नशो लागी गयो ने बीजा नशा करवानी जरूर નથી. કારણ મેં પહેલા કીધું ને વિજ્ઞાન બહુ જરૂરી છે. 21મી સદી છે. ભલા માણા પહેલા કરતા જમાનો સારો છે. આ ડોહા આપડા આ પાઘડીઓ બધી સાવળ દઈ દઈને થાકી. ભલામણા પગતું ખૂબ આવતા આ ગામથી આ ગામ જાય સાવળ દે બાપુ. હવે તો દોરડે વાતા થાય. ભલામણા વિચાર તો કરો, હવે તો દોરડે વાતા થાય છે. સીધો આ ફોન લગાવ્યો સાવળ દેવાના નથી. જમાનો બહુ સારો છે, પણ જીવતા આવડે તો. બાકી મોત તો બધાનું નક્કી જ છે. જસ જીવન અબજ સ્મરણ કર દેખાશો કાઈ, કહા લંકાપતિ લે ગયો ઓર કહા કરણ ગયો ખોઈ. આ દુનિયામાં આવ્યા છે એને એક વખત જવાનું છે. નક્કી છે, નક્કી છે, નક્કી છે. આપણે બાબુ ટ્રેનની ટિકિટ નક્કી કરાવી શકીએ, આપણે પ્લેનની ટિકિટ નક્કી કરાવી શકીએ, આપણે બસની ટિકિટ નક્કી કરાવી શકીએ, આપણે થિયેટરની ટિકિટ નક્કી કરાવી શકીએ, પણ ઉપર જવાની ટિકિટ છે ને તો ભલા માણા ઉપર વાળો જ નક્કી કરે છે. જ્યાં સુધી થાય ત્યાં સુધી ઠાકરનું નામ સારા કર્મો કરી લેજો. બાકી જ્યારે ભગવાન રાઘવેન્દ્ર સરકાર જ્યારે આ ધરતીમાં મનુષ્યનો દેહ ધારણ કરીને આવ્યા ને, બહુ વાત નાની છે પણ મરમવાળી સમજવા જેવી વાત છે. પ્રકૃતિને બધી ખબર હતી કે ભગવાન 14 પ્રમાણનો અધોપતિ રાઘવેન્દ્ર સરકાર સરયુના કિનારે અવધ નગરીમાં એનો જન્મ થયો છે. મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યો છે. પણ સાહેબ
એને આ ધરતીમાં આવ્યા પછી પણ આપણાને કહીને ગયા છે રામાયણમાં કે હું મનુષ્યનો દેહ ધારણ કરીને આવ્યો છું. ધર્મના સિદ્ધાંતની વાત કરી છે. ભગવાન રાઘવેન્દ્ર સરકાર 14 વર્ષ સુધી વનવાસમાં જાય, 14 વર્ષ સુધી, અને ત્યાં જઈ અહલ્યાને પગડાડીને જીવિત કરે પથ્થરમાંથી. જો અહલ્યાને શ્રાપમાંથી મુક્તિ અપાવી શકતા હોય, એ પગડાડીને પથ્થરમાંથી જો અહલ્યાને જીવિત કરી શકતા હોય, તો શું પોતાના બાપને 14 વર્ષ સુધી જીવિત ન રાખી શકે? પણ કર્મની ગતિ બહુ નિયારી છે. ભગવાન આપણાને કહીને ગયો છે, આપણો બાપ આપણાને કહીને ગયો, જેવો તેવો ભગવાન આરાધ્યો નથી. જરૂર પડી ત્યાં ગીતાજીના પાઠ પણ કીધા છે, જરૂર પડી ત્યાં ચક્ર પણ ધારણ કર્યું છે. આ કર્મની ગતિ છે. વાલીને જ્યારે બાણ મારી તો વાલી કે મારા શું દુઃખ બોલો, મેં તમારો કઈ બગાડ્યું કે ના, તો મને બાણ ચમ માર્યું? તો એ વાત હાચી, આપણે સમજાવે છે. મને બાણ કેમ માર્યું કે એ વાત સાચી? તો કે આવનાર અવતારમાં હું કૃષ્ણ અવતારમાં પ્રાચીના પેપડે બેસીશ અને તારા બાણે વિદાય જઈશ. ભલામણા આ ક્રમની ગતિ આવી ન્યારી છે. જેવું કરશો ને એવું ભોગવવા માટે તૈયાર જ રહેવાનું છે.